કરવા મન નહીં લાયા ભાઈ, શું કહું? અને મેં પેલા કીધું હું કોઈ એવી ઊંચી હસ્તી નહીં ભાઈ, પણ જલા કદાચ આ જગ્યાનું માધ્યમ જગત ને એ કહેતો ગળે ના ઉતરે. જલા શું કહું? પોતાના વખાણ પોતે ના કરાય ભાઈ કે અમે આમ કર્યું હતું ને અમે આવા પરચા પૂર્યા હતા. જગત જેથી તમારા વખાણ કરે તેથી સમજવાનું કે એ તમારી જગ્યા ને એ ભૂવા પણ આભલે ટંકાઈ જાય ભાઈ. શું કહું? જાતે વખાણ ના કરાય. પિન્ટુભાઈ મારો ઠાકર આજ અહીંયા આવીને પિન્ટુભાઈ રાજી હે જેથી 9 વરા મોર. શું કહું? ઝાલા વિક્રમ સંવત 754 નું દેરું હું ભાઈ. શું કહું? આજકાલ નું નહીં ભાઈ, 754 નું હું. અને હાલે એ કહું કે હજુ મારે આ નહીં કરવાનું ભાઈ, મારા આત્માને આનેથી ટાઢક નહીં. ઝાલા પણ રાત દાડો આ માણા અહીંયા સેવા કરે, મજૂરી કરે, મારે કોઈ પગારદાર નહીં. ઝાલા શું કહું? બધા ગાંડા ઘેલા બધા હે. અને કોઈ દી મોળો હોકારો હું હોય કે ના હોય, કદાચ આસન ઉપર જોગી મહારાજ બેઠા એમને કહેજો કે હું નોકરીએ હતો. આ તો એમને વાત કરી, મને દાદાએ બતાવ્યું એવું નહીં કહેતો. પણ કે અમે જગ્યામાં દર્શન કરવા આવ્યા હતા આડા દિવસે, અને નાના નાના ટેબરિયા હતા ને એમને અમને સાપાણી કર્યા. જલા તો આ ધરતીમાં જો કદાચ પાછળનું પહોળું સા મૂકીને પૈ દેતું હોય આનેથી કમાણી મોટી કઈ મારી ભાઈ. શું કહું? એટલે આ મારી ભૂમિની પુનઃ છે. જલા આ વિક્રમસિંહ ના દીકરાની કમાણી છે. અને આ ઝાલા વાહે તણે ગાડીઓ દોડે છે. ઝાલા કડવો કાંટો વાગવા ના દો ભલામણે. જો કદાચ હું છે વિટલાણેલો હોય ગોવિંદભા, જો કદાચ આમની આંખમાંથી લેજો વારે આહુડું ટપકી જાય ભાઈ. શું કહું? જો ધરતી ઉપર ફેરે ત્યાં થવાની ના કરી દો મારું અહીંયા આવું નકામું